હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. આજનો ટોપિક છે ગુજરાતના મેળાઓ. પહેલો છે ગુજરાતનો સૌથી મોટા આદિવાસી મેળા તરીકે કયો મેળો ઓળખાય છે? ઓપ્શન એ છે ક્વાંટનો મેળો, ઓપ્શન બી છે પલ્લીનો મેળો, ઓપ્શન સી છે ધારેશ્વરનો મેળો કે ઓપ્શન ડી છે શામળાજીનો મેળો. તો આન્સર આવશે ગુજરાતનો સૌથી મોટા આદિવાસી મેળા તરીકે શામળાજીનો મેળો ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વાંટનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે પાટણ, ઓપ્શન બી છે ગાંધીનગર, ઓપ્શન સી છે છોટાઉદેપુર કે ઓપ્શન ડી ખેડા. તો આન્સર આવશે છોટાઉદેપુર. ક્વાંટનો મેળો છોટા ઉદેપુર જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 3, વોઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ઓપ્શન છે એ વિરમગામ, બી ધોરાજી, સી સિદ્ધપુર કે ઓપ્શન ડી ધોળકા. તો આન્સર આવશે ઓપ્શન ડી ધોળકા. વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે. ચોથો ક્વેશ્ચન છે શરદ પૂનમે ભરાતા માણેક ઠારીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે ખેડા, ઓપ્શન બી છે પાટણ, ઓપ્શન સી છે ગીર સોમનાથ કે ઓપ્શન ડી છે મહેસાણા. આન્સર આવશે ઓપ્શન એ ખેડા. શરદ પૂનમે જે માણેક ઠારીનો મેળો ભરાય છે તે ખેડા જિલ્લામાં ભરાય છે. ક્વેશ્ચન 5મો છે ઊંટની લેવેચ માટે કયો મેળો જાણીતો છે? ઓપ્શન એ છે કાત્યોકનો મેળો, ઓપ્શન બી છે વોઠાનો મેળો, ઓપ્શન સી છે પાલોદરનો મેળો કે ઓપ્શન ડી છે ક્વાંટનો મેળો. આન્સર આવશે ઓપ્શન એ કાત્યોકનો મેળો. કાત્યોકના મેળામાં ઊંટની લેવેચ થાય છે, જ્યારે વોઠાના મેળામાં ગધેડાની મોટા પાયે લેવેચ થાય છે. પ્રશ્ન 6, ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કયા મેળામાં કરવામાં આવે છે? ઓપ્શન એ છે નકળંગનો મેળો, ઓપ્શન બી છે તરણેતરનો મેળો, ઓપ્શન સી છે ગોપનાથનો મેળો કે ઓપ્શન ડી બહુચરાજીનો મેળો. આન્સર આવશે ઓપ્શન બી તરણેતરનો મેળો, જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ભરાય છે. ત્યાં રંગબેરંગી છત્રીઓ મેળાનું આકર્ષણનું કેન્દ્ર છે. જે એવું માનવામાં આવે છે જ્યાં અર્જુને માછલીનો વધ કરીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા એવી માન્યતા છે. પ્રશ્ન 7 છે વરદાયની માતાની માંડવી ઉપર શુદ્ધ ઘી કયા મેળા દરમિયાન ચડાવવામાં આવે છે? ઓપ્શન એ છે ચૂરનો મેળો, ઓપ્શન બી છે રંગપંચમીનો મેળો, ઓપ્શન સી છે પલ્લીનો મેળો, ઓપ્શન ડી પલોદરનો મેળો. આન્સર આવશે પલ્લીનો મેળો, જ્યાં વરદાયની માતાની માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ક્વેશ્ચન 8 છે શામળાજીનો મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? ઓપ્શન એ છે 21 દિવસ, ઓપ્શન બી છે 30 દિવસ, ઓપ્શન સી છે 20 દિવસ કે ઓપ્શન ડી 31 દિવસ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ 21 દિવસ. ક્વેશ્ચન 9 છે ડાંગ દરબાર કયા મહિનામાં ભરાય છે? ઓપ્શન એ છે ફેબ્રુઆરી, ઓપ્શન બી છે માર્ચ, ઓપ્શન સી છે એપ્રિલ કે ઓપ્શન ડી જાન્યુઆરી. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી માર્ચ. ડાંગ દરબાર માર્ચ મહિનામાં ભરાય છે. ક્વેશ્ચન 10 છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં કયો મેળો ભરાય છે? ઓપ્શન એ છે ભાડભૂતનો મેળો, ઓપ્શન બી છે પાલોદરનો મેળો, ઓપ્શન સી છે ચૂલનો મેળો કે ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ચિત્ર વિચિત્રનો મેળો, જે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામમાં ભરાય છે. ક્વેશ્ચન 11મો છે નીચેનામાંથી મિની કુંભ મેળા તરીકે કયો મેળો ઓળખાય છે? ઓપ્શન એ છે ભવનાથનો મેળો, ઓપ્શન બી છે બહુચરાજીનો મેળો, ઓપ્શન સી છે કાત્યોકનો મેળો કે ઓપ્શન ડી તરણેતરનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ભવનાથનો મેળો,
જે મિની કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 12 છે, દર 18 વર્ષે કુંભ મેળાનું આયોજન ક્યાં કરવામાં આવે છે? ઓપ્શન એ છે કચ્છ, ઓપ્શન બી છે ભરૂચ, ઓપ્શન સી છે જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ. દર 18 વર્ષે મિની કુંભ મેળાનું આયોજન કુંભ મેળાનું આયોજન ભરૂચ જિલ્લામાં કરવામાં આવે છે. ક્વેશ્ચન 13મો છે, ગુજરાતમાં ભરાતો સૌથી મોટો લોકમેળો કયો છે? ઓપ્શન એ છે તરણેતરનો મેળો, ઓપ્શન બી છે નકળંગનો મેળો, ઓપ્શન સી છે ગોઠાનો મેળો કે ઓપ્શન ડી ગોપનાથનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ગોઠાનો મેળો, જે ગુજરાતમાં ભરાતો સૌથી મોટો લોકમેળો છે. અને જો એમ પૂછાય કે સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે, તો આન્સર એ આવશે તરણેતરનો મેળો. ક્વેશ્ચન 14મો છે, રમઝણિયું રે પેંજણિયું કયા મેળાની વિશેષતા છે? ઓપ્શન એ છે ચિત્ર વિચિત્રના મેળા, ઓપ્શન બી છે ગોળ ગધેડાનો મેળો, ઓપ્શન સી છે શામળાજીનો મેળો, ઓપ્શન ડી છે આંબલી અગિયારસનો મેળો. આન્સર આવશે શામળાજીનો મેળો, ઓપ્શન સી રાઈટ આન્સર આવશે. શામળાજીના મેળે રંઝણિયું રે પેંજણિયું વાગે, જે તે મેળાની વિશેષતા છે. ક્વેશ્ચન 15મો છે, કયા મેળામાં ઊંટની લે વેચ થાય છે? ઓપ્શન એ છે ક્વાંટનો મેળો, ઓપ્શન બી છે કાત્યોકનો મેળો, ઓપ્શન સી છે ચિત્ર વિચિત્રનો મેળો, ઓપ્શન ડી તરણેતરનો મેળો. ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. કાત્યોકના મેળામાં ઊંટની લે વેચ કરવામાં આવે છે, જે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં ભરાય છે. ક્વેશ્ચન 16 છે, નીચેનામાંથી કયો મેળો કારતક પૂર્ણિમાએ ભરાતો નથી? ઓપ્શન એ છે શામળાજીનો મેળો, ઓપ્શન બી છે કાત્યોકનો મેળો, ઓપ્શન સી છે ગોઠાનો મેળો કે ઓપ્શન ડી માધવરાયનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી માધવરાયનો મેળો, જે ચૈત્ર મહિનામાં ભરાય છે. ક્વેશ્ચન 17મો છે, કાત્યોકનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે પાટણ, ઓપ્શન બી છે મહેસાણા, ઓપ્શન સી છે સિદ્ધપુર કે ઓપ્શન ડી ખેડબ્રહ્મા. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સિદ્ધપુર. કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં ભરાય છે, જે પાટણ જિલ્લાનો સિદ્ધપુર તાલુકો છે, ત્યાં કાત્યોકનો મેળો ભરાય છે. ક્વેશ્ચન 18મો છે, કયું જોડકું ખોટું છે? ઓપ્શન એ છે ભાદરવી પૂનમનો મેળો અંબાજી, આ રાઈટ છે. ઓપ્શન બી છે ચૈત્રી પૂનમનો મેળો બહુચરાજી, આ પણ રાઈટ છે. ઓપ્શન સી છે કાર્તિકી પૂર્ણિમાનો મેળો શુક્લતીર્થ, આ પણ રાઈટ છે. તેથી એક પણ જોડકું ખોટું નથી, તેથી આન્સર ડી રાઈટ આન્સર આવશે. ઉપરમાંથી એકેય નહીં. 3 રાઈટ છે, તેથી આન્સર ડી રાઈટ આન્સર આવશે. ક્વેશ્ચન 19મો છે, કયા જિલ્લામાં મેઘ મેળો ઉજવાય છે? ઓપ્શન એ દેવભૂમિ દ્વારકા, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી ભરૂચ કે ઓપ્શન ડી નર્મદા. રાઈટ આન્સર આવશે ભરૂચ, ઓપ્શન સી, જ્યાં મેઘ મેળો ઉજવાય છે. ક્વેશ્ચન 20મો છે, મેઘ મેળો ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે અષાઢ સુદ આઠમ, ઓપ્શન બી છે અષાઢ વદ આઠમ, ઓપ્શન સી છે શ્રાવણ વદ નોમ કે ઓપ્શન ડી ભાદરવા સુદ નોમ. મેઘ મેળો શ્રાવણ વદ નોમના દિવસે યોજાય છે, તેથી આન્સર ઓપ્શન સી રાઈટ આન્સર થશે. થેન્ક યુ ફોર વોચિંગ. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ક્વેશ્ચન પહેલો છે, ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે નર્મદા, ઓપ્શન બી છે તાપી, ઓપ્શન સી છે સુરત કે ઓપ્શન ડી ભરૂચ. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ભરૂચ. ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લામાં ભરાય છે. ક્વેશ્ચન બીજો છે, ભાડભૂતના મેળા અંગે કયું વિધાન ખોટું છે?
ઓપ્શન એ છે ભાડભૂતનો મેળો ભરૂચ જિલ્લામાં ભાડભૂતેશ્વર ખાતે યોજાય છે. આ વિધાન સાચું છે. ભૂતનો મેળો દર 18 વર્ષે યોજાય છે. આ પણ વિધાન સાચું છે. ભાડભૂતનો મેળો શ્રાવણ મહિનામાં યોજાય છે. અને ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. ભાડભૂતનો મેળો શ્રાવણ મહિનામાં યોજાય છે, જે વિધાન ખોટું છે. પ્રશ્ન ત્રીજો છે પાવાગઢનો મહાકાળીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે કાર્તિકી પૂર્ણિમા, ઓપ્શન બી છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન સી છે ચૈત્રી પૂર્ણિમા, ઓપ્શન ડી છે આસો સુદ એકમ. રાઈટ આન્સર આવશે ચૈત્ર સુદ આઠમ. ઓપ્શન બી રાઈટ છે. પાવાગઢનો મહાકાળીનો મેળો ચૈત્ર સુદ આઠમના રોજ ભરાય છે. પ્રશ્ન 4 છે પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે ગાંધીનગર, ઓપ્શન બી છે અમદાવાદ, ઓપ્શન સી છે મહેસાણા, ઓપ્શન ડી છે પાટણ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ગાંધીનગર. ગાંધીનગર જિલ્લામાં પલ્લીનો મેળો ભરાય છે, જ્યાં વરદાયીની માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે. પ્રશ્ન 5 છે પલ્લીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ નોમ, ઓપ્શન બી છે આસો સુદ નોમ, ઓપ્શન સી છે મહાસુદ નોમ, ઓપ્શન ડી છે આસો સુદ એકમ. રાઈટ આન્સર આવશે આસો સુદ નોમ. પલ્લીનો મેળો આસો સુદ નોમના દિવસે ભરાય છે. પ્રશ્ન 6 છે ચક્ષણી માતાનો મેળો ગાંધીનગર જિલ્લાના કયા ગામે યોજાય છે? ઓપ્શન એ છે રૂપાલ, ઓપ્શન બી છે ગિયોડ, ઓપ્શન સી છે સાદરા, ઓપ્શન ડી છે ઉનાવા. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી સાદરા, જ્યાં જક્ષણી માતાનો મેળો ભરાય છે. પ્રશ્ન 7 છે જક્ષણી માતાનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે શ્રાવણ મહિનાના બીજા રવિવારે, ઓપ્શન બી છે ભાદરવા મહિનાના પહેલા રવિવારે, ઓપ્શન સી છે શ્રાવણ મહિનાના પહેલા રવિવારે, ઓપ્શન ડી છે ભાદરવા મહિનાના બીજા રવિવારે. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ભાદરવા મહિનાના બીજા રવિવારે જક્ષણી માતાનો મેળો ભરાય છે. પ્રશ્ન 8 છે માધવરાયનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે પોરબંદર, ઓપ્શન બી છે દેવભૂમિ દ્વારકા, ઓપ્શન સી છે જામનગર, ઓપ્શન ડી છે મોરબી. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ પોરબંદર. માધવરાયનો મેળો પોરબંદર જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 9 માધવરાયનો મેળો કયા મહિનામાં ભરાય છે? ઓપ્શન એ છે આસો, ઓપ્શન બી છે શ્રાવણ, ઓપ્શન સી છે ચૈત્ર, ઓપ્શન ડી છે ફાગણ. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ચૈત્ર. માધવરાયનો મેળો ચૈત્ર મહિનામાં ભરાય છે. પ્રશ્ન 10 છે ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે પોશીના તાલુકાના આગિયા ગામે, ઓપ્શન બી છે ઈડર તાલુકાના ગોધમજી ગામે, ઓપ્શન સી છે ભિલોડા તાલુકાના કણાદર ગામે, ઓપ્શન ડી છે ખેડબ્રહ્મા તાલુકાના ગુંબખેરી ગામે. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ખેડબ્રહ્મા તાલુકાના ગુંબખેરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. પ્રશ્ન 11 છે જખૌનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મોરબી, ઓપ્શન બી છે કચ્છ, ઓપ્શન સી છે દેવભૂમિ દ્વારકા, ઓપ્શન ડી છે બોટાદ. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી કચ્છ. જખૌનો મેળો કચ્છ જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 12 છે રવેચીનો મેળો કચ્છના કયા ગામે ભરાય છે? ઓપ્શન એ છે અંજાર, ઓપ્શન બી છે ભચાઉ, ઓપ્શન સી છે રાપર, ઓપ્શન ડી છે માંડવી. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી રાપર. રવેચીનો મેળો રાપર ગામે ભરાય છે. રવેચીનો મેળો કચ્છના રાપર ગામે ભરાય છે.
પ્રશ્ન 13 છે, નીચેનામાંથી કયો આદિવાસી મેળો નથી? ઓપ્શન એ છે મોટા કોટલનો મેળો, ઓપ્શન બી છે ચિત્ર વિચિત્રનો મેળો, ઓપ્શન સી છે ઝુંડનો મેળો, ઓપ્શન ડી છે ગાય ગોહટીનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી ઝુંડનો મેળો, જે આદિવાસી મેળો નથી. પ્રશ્ન 14 છે, વરાણાનો લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મહેસાણા, ઓપ્શન બી છે બનાસકાંઠા, ઓપ્શન સી છે સાબરકાંઠા, ઓપ્શન ડી છે પાટણ. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી પાટણ. વરાણાનો લોકમેળો પાટણ જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 15 છે, વરાણાનો લોકમેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે મહાસુદ આઠમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન સી છે આસો સુદ આઠમ કે ઓપ્શન ડી પોષ સુદ આઠમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મહાસુદ આઠમ, જેમાં વરાણાનો લોકમેળો ભરાય છે. પ્રશ્ન 16 છે, 64 જોગણી માતાનો મેળો મહેસાણા જિલ્લાના કયા ગામે ભરાય છે? ઓપ્શન એ છે લાડોલ, ઓપ્શન બી છે પાલોદર, ઓપ્શન સી છે રામોસણા, ઓપ્શન ડી છે આસજોલ. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી પાલોદર, જ્યાં 64 જોગણી માતાનો મેળો ભરાય. પ્રશ્ન 17 છે, પાલોદરનો 64 જોગણી માતાનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે આસો સુદ નોમથી 11, ઓપ્શન બી છે મહાસુદ આઠમથી દસમ, ઓપ્શન સી છે ફાગણ વદ 11થી 13, ઓપ્શન ડી છે ચૈત્ર સુદ 11થી 13. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ફાગણ વદ 11થી 13, પાલોદર 64 જોગણી માતાનો મેળો ભરાય છે. પ્રશ્ન 18 છે, દુધરેજનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે સુરેન્દ્રનગર, ઓપ્શન બી છે મોરબી, ઓપ્શન સી છે મહેસાણા કે ઓપ્શન ડી અમદાવાદ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ સુરેન્દ્રનગર. દુધરેજનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 19મો, દુધરેજનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે મહાસુદ બીજ, ઓપ્શન બી છે અષાઢ સુદ બીજ, ઓપ્શન સી છે શ્રાવણ સુદ બીજ, ઓપ્શન ડી છે ચૈત્રી પૂનમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી અષાઢ સુદ બીજ. પ્રશ્ન 20મો છે, ફાગવેલનો ભાથીજીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે કાર્તકી પૂનમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન સી છે કારતક સુદ એકમ કે ઓપ્શન ડી મહાસુદ આઠમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કારતક સુદ એકમ. ફાગવેલનો ભાથીજીનો મેળો કારતક સુદ એકમના રોજ ભરાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્રશ્ન 1 છે, જન્માષ્ટમીનો રેસકોર્સનો મેળો કયા શહેરમાં યોજાય છે? ઓપ્શન એ છે જૂનાગઢ, ઓપ્શન બી છે રાજકોટ, ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી ભાવનગર. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી રાજકોટ. બીજો ક્વેશ્ચન છે, જલઝીણી એકાદશીનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે ગુપ્તપ્રયાગ, ઓપ્શન બી છે કનકાઈ, ઓપ્શન સી છે બલખા, ઓપ્શન ડી છે તુલસી શ્યામ. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી તુલસી શ્યામ, જ્યાં જલઝીણી એકાદશીનો મેળો ભરાય છે. 3 છે, ઉત્કંઠેશ્વરનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે? ઓપ્શન એ છે મેસો, ઓપ્શન બી છે માઝમ, ઓપ્શન સી છે સરસ્વતી કે ઓપ્શન ડી વાત્રક. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી વાત્રક. ઉત્કંઠેશ્વરનો મેળો વાત્રક નદીના પટમાં ભરાય છે. પ્રશ્ન 4 છે, મોટા કોટલનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મહીસાગર, ઓપ્શન બી છે દાહોદ, ઓપ્શન સી છે પંચમહાલ, ઓપ્શન ડી છે છોટા ઉદેપુર. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ મહીસાગર, જ્યાં મોટા કોટલનો આદિવાસી મેળો ભરાય છે. પ્રશ્ન 5 છે, ગાય ગોહટીનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે પંચમહાલ, ઓપ્શન બી છે દાહોદ, ઓપ્શન સી છે અરવલ્લી, ઓપ્શન ડી છે છોટાઉદેપુર. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી દાહોદ,
જ્યાં ગોય ગોહટીનો આદિવાસી મેળો ભરાય છે. પ્રશ્ન 6 છે, ગોય ગોહટીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે વસંત પંચમી, ઓપ્શન બી છે હોળી, ઓપ્શન સી છે બેસતું વર્ષ, ઓપ્શન ડી છે જન્માષ્ટમી. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી બેસતું વર્ષ. બેસતા વર્ષના દિવસે ગોય ગોહટીનો મેળો ભરાય છે, જે દાહોદ જિલ્લામાં ભરાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, રીખવદેવનો જૈન મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે સુરત, ઓપ્શન સી છે ભાવનગર કે ઓપ્શન ડી ભરૂચ. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ભરૂચ, જ્યાં રીખવદેવનો જૈન મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 8મો, ઝુંડનો મેળો કયા ભરાય છે? ઓપ્શન એ છે ચોરવાડ, ઓપ્શન બી છે ઉના, ઓપ્શન સી છે ઉપલેટા કે ઓપ્શન ડી માંગરોળ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ચોરવાડ, જ્યાં ઝુંડનો મેળો ભરાય છે. ક્વેશ્ચન 9મો છે, ઝુંડનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે આસો સુદ આઠમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન સી છે મહાસુદ આઠમ કે ઓપ્શન ડી મહાવદ આઠમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ચૈત્ર સુદ આઠમના રોજ ઝુંડનો મેળો ભરાય છે, જે ચોરવાડ તાલુકામાં ભરાય છે. 10મો પ્રશ્ન છે, ગુપ્ત પ્રયાગનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે? ઓપ્શન એ છે આસો, ઓપ્શન બી છે ચૈત્ર, ઓપ્શન સી છે શ્રાવણ કે ઓપ્શન ડી ભાદરવો. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી શ્રાવણ, જ્યાં ગુપ્ત પ્રયાગનો મેળો ભરાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે 11મો, રવેચીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ભાદરવા સુદ આઠમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન સી છે મહાસુદ આઠમ કે ઓપ્શન ડી શ્રાવણ સુદ આઠમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ ભાદરવા સુદ આઠમના રોજ રવેચીનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 12મો પ્રશ્ન છે, શૂલપાણેશ્વરનો મેળો કયા મહિનાની અમાસે યોજાય છે? ઓપ્શન એ છે ફાગણ, ઓપ્શન બી છે ચૈત્ર, ઓપ્શન સી છે શ્રાવણ કે ઓપ્શન ડી ભાદરવો. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી શ્રાવણ. શૂલપાણેશ્વરનો મેળો શ્રાવણ મહિનાની અમાસે યોજાય છે. ક્વેશ્ચન 13મો છે, માતાનો મઠ જે કચ્છમાં આવેલ છે માં ક્યારે મેળો ભરાય છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ આઠમ, ઓપ્શન બી છે આસો સુદ આઠમ, ઓપ્શન સી છે મહાસુદ આઠમ કે ઓપ્શન ડી આસો મહિનાની પૂનમી. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી આસો સુદ આઠમના રોજ માતાના મઢે મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 14મો છે, આંબલી અગિયારસનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મોરબી, ઓપ્શન બી છે તાપી, ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી સાબરકાંઠા. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી દાહોદ, જ્યાં આંબલી અગિયારસનો મેળો ભરાય છે. પ્રશ્ન 15મો, કોટેશ્વરનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે મહા મહિનાની પૂનમી, ઓપ્શન બી છે શ્રાવણ મહિનાની પૂનમી, ઓપ્શન સી છે આસો મહિનાની પૂનમી કે ઓપ્શન ડી કાર્તક મહિનાની પૂનમી. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી કાર્તક મહિનાની પૂનમી કોટેશ્વરનો મેળો ભરાય છે, જે કચ્છ જિલ્લામાં ભરાય છે. ક્વેશ્ચન 16મો છે, સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણનો લોકમેળો ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે કાર્તક સુદ તેરસ ચૌદસ પૂનમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ તેરસ ચૌદસ પૂનમ, ઓપ્શન સી છે ફાગણ સુદ તેરસ ચૌદસ પૂનમ, ઓપ્શન ડી છે આસો સુદ તેરસ ચૌદસ પૂનમ. રાઈટ આન્સર આવશે ઓપ્શન એ કાર્તક સુદ તેરસ ચૌદસના પૂનમના રોજ સોમનાથ મહાદેવ પ્રભાસ પાટણનો લોકમેળો યોજાય છે. પ્રશ્ન 17મો છે, કાત્યોકનો મેળો કઈ નદીના પટમાં ભરાય છે? ઓપ્શન એ છે વાત્રક, ઓપ્શન બી છે સરસ્વતી,
ઓપ્શન સી છે સાબરમતી કે ઓપ્શન ડી રૂપેણ. રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સરસ્વતી. કાત્યોકનો મેળો સરસ્વતી નદીના પટમાં ભરાય છે. પ્રશ્ન 18મો છે, કાર્તકી પૂર્ણિમાએ કયા સ્થળે મોટા લોકમેળા યોજાય છે? ઓપ્શન એ છે શામળાજી, ઓપ્શન બી છે શુક્લતીર્થ, ઓપ્શન સી છે સિદ્ધપુર કે ઓપ્શન ડી ઉપરના બધા. રાઈટ આન્સર આવશે ઉપરના બધા. કાર્તિકી પૂર્ણિમાએ શામળાજી, સિદ્ધપુર, શુક્લતીર્થ વગેરે સ્થળોએ મેળો ભરાય છે. પ્રશ્ન 19, સંજાણા નામના શૃંગારી લોકગીતો કયા મેળાની વિશેષતા છે? ઓપ્શન એ છે કાત્યોકનો મેળો, ઓપ્શન બી છે શામળાજીનો મેળો, ઓપ્શન સી છે વોઠાનો મેળો કે ઓપ્શન ડી ક્વાંટનો મેળો. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી વોઠાનો મેળો, જ્યાં સંજાણા નામના શૃંગારી લોકગીતો ગાવામાં આવે છે. પ્રશ્ન 20મો છે, કયા મેળામાં ભાવિકો નદીમાં સ્નાન કરીને ગરબામાં દીપ તરતો મૂકે છે? ઓપ્શન એ છે ભાડભૂતના મેળામાં, ઓપ્શન બી છે ઝુંડના મેળામાં, ઓપ્શન સી છે મોટા કોટરના મેળામાં, ઓપ્શન ડી છે શુક્લતીર્થના મેળામાં. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી શુક્લતીર્થના મેળામાં ભાવિકો નદીમાં સ્નાન કરીને ગરબામાં દીપ તરતો મૂકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એમાં પ્રશ્ન પહેલો છે, કયા મેળામાં ઘીની નદીઓ વહે છે? ઓપ્શન એ છે જક્ષણીના મેળામાં, ઓપ્શન બી છે રૂપાલના પલ્લીના મેળામાં, ઓપ્શન સી છે કાત્યોકના મેળામાં કે ઓપ્શન ડી દુધરેજના મેળામાં. સાચો જવાબ આવશે ઓપ્શન બી રૂપાલના પલ્લીના મેળામાં, જ્યાં ઘીની નદીઓ વહે છે, જ્યાં માતાની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. રૂપાલ પલ્લીનો મેળો તે ગાંધીનગર જિલ્લાના રૂપાલ તાલુકામાં ભરાય છે અને જ્યાં માતાની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. પ્રશ્ન બીજો છે, કયા મેળામાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ યોજાય છે? ઓપ્શન એ છે દ્વારકાનો મેળો, ઓપ્શન બી છે માધવપુરનો મેળો, ઓપ્શન સી છે સોમનાથનો મેળો કે ઓપ્શન ડી દ્વારકાનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન બી માધવપુરનો મેળો, જ્યાં શ્રી કૃષ્ણ અને રૂકમણીનો વિવાહ યોજાય છે. પ્રશ્ન 3 છે, હાજીપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મોરબી, ઓપ્શન બી છે ભરૂચ, ઓપ્શન સી છે કચ્છ કે ઓપ્શન ડી જૂનાગઢ. સાચો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ, જ્યાં હાજીપીરનો મેળો યોજાય છે. પ્રશ્ન 4 છે, નકલંગનો મેળો કયા જિલ્લાના સાગર કિનારે આવેલ ભોલેનાથ મંદિરે યોજાય છે? ઓપ્શન એ છે ભાવનગર, ઓપ્શન બી છે ગીર સોમનાથ, ઓપ્શન સી છે જામનગર કે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા. સાચો જવાબ આવશે ઓપ્શન એ ભાવનગર, જ્યાં નકલંગનો મેળો યોજાય છે. પ્રશ્ન 5 છે, નકલંગનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે? ઓપ્શન એ છે ચૈત્ર, ઓપ્શન બી છે શ્રાવણ, ઓપ્શન સી છે અષાઢ કે ઓપ્શન ડી ભાદરવો. સાચો જવાબ આવશે નકલંગનો મેળો ભાદરવા મહિનાની અમાસે ભરાય છે. ઓપ્શન ડી સાચો આવશે. પ્રશ્ન 6 છે, ભવનાથના મેળામાં નાથ જોગીઓ કયા કુંડમાં સ્નાન કરે છે? ઓપ્શન એ છે રેવતી કુંડ, ઓપ્શન બી છે મૃગી કુંડ, ઓપ્શન સી છે દામોદર કુંડ કે ઓપ્શન ડી બ્રહ્મકુંડ. સાચો જવાબ આવશે ઓપ્શન બી મૃગી કુંડ, જ્યાં ભવનાથના મેળામાં નાથ જોગીઓ કુંડમાં સ્નાન કરે છે. પ્રશ્ન 7 છે, લીલી પરિક્રમા કયા પર્વત સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ છે ગિરનાર, ઓપ્શન બી છે શેત્રુંજય, ઓપ્શન સી છે ધીણોધર કે ઓપ્શન ડી બરડો. સાચો જવાબ આવશે ઓપ્શન એ ગિરનાર. ગિરનારમાં દિવાળીના દિવસોમાં લીલી પરિક્રમા યોજાય છે. પ્રશ્ન 8 છે, ઉત્કંઠેશ્વરનો મેળો ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે શિવરાત્રી, ઓપ્શન બી છે હોળી, ઓપ્શન સી છે વસંત પંચમી કે ઓપ્શન ડી ધરો આઠમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ શિવરાત્રી.
પ્રશ્ન 9 છે લીલી પરિક્રમા ક્યારથી શરૂ થાય છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ 11, ઓપ્શન બી છે આસો સુદ એકમ, ઓપ્શન સી છે કારતક સુદ 11 કે ઓપ્શન ડી માગસર સુદ 11. સાચો જવાબ આવશે ઓપ્શન સી કારતક સુદ 11 થી લીલી પરિક્રમા શરૂ થાય છે. પ્રશ્ન 10મો છે ટીટોળો કયા મેળાનું લક્ષણ છે? ઓપ્શન એ છે ભવનાથનો મેળો, ઓપ્શન બી છે સોમનાથનો મેળો, ઓપ્શન સી છે શામળાજીનો મેળો કે ઓપ્શન ડી તરણેતરનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી તરણેતરનો મેળો, જ્યાં ટીટોળો લેવામાં આવે છે. ભરવાડ સમાજના લોકો તે મેળામાં ટીટોળો લે છે. પ્રશ્ન 11મો છે લગ્ન ગીતો અને ફટાણા કયા મેળાની વિશેષતા છે? ઓપ્શન એ છે માધવપુરનો મેળો, ઓપ્શન બી છે ક્વાંટનો મેળો, ઓપ્શન સી છે શામળાજીનો મેળો કે ઓપ્શન ડી કાત્યોકનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન એ માધવપુરનો મેળો, જ્યાં લગ્ન ગીતો અને ફટાણા ગવાય છે. પ્રશ્ન 12મો છે કયા મેળામાં જાતવંત ઘોડાઓની દોડ યોજવામાં આવે છે? ઓપ્શન એ છે સોમનાથના મેળામાં, ઓપ્શન બી છે તરણેતરના મેળામાં, ઓપ્શન સી છે માધવપુરના મેળામાં કે ઓપ્શન ડી કાત્યોકના મેળામાં. સાચો જવાબ આવશે ઓપ્શન બી તરણેતરના મેળામાં જાતવંત ઘોડાઓની દોડ યોજવામાં આવે છે. પ્રશ્ન 13 છે શણગારેલા બળદગાડા કયા મેળાની ઓળખ છે? ઓપ્શન એ છે ભવનાથનો મેળો, ઓપ્શન બી છે શામળાજીનો મેળો, ઓપ્શન સી છે તરણેતરનો મેળો કે ઓપ્શન ડી ક્વાંટનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન સી તરણેતરનો મેળો. પ્રશ્ન 14 છે સોરઠને માણવું હોય તો માધવપુરનો મેળો માણી આવું. આ વિધાન કોનું છે? ઓપ્શન એ છે દુલાભાયા કાક, ઓપ્શન સી છે જોરાવરસિંહ જાદવ, ઓપ્શન સી છે જયમલ પરમાર કે ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 15 છે ઝાલાનો મેળો સાબરકાંઠા જિલ્લાના કયા ગામે ભરાય છે? ઓપ્શન એ છે અડપોદરા, ઓપ્શન બી છે ગાંભોઈ, ઓપ્શન સી છે સોનાસણ કે ઓપ્શન ડી નવા. સાચો જવાબ આવશે ઓપ્શન એ અડપોદરા. છે ગાંધીનગર જિલ્લામાં હનુમાનજીનો મોટો મેળો કયા ગામમાં ભરાય છે? ઓપ્શન એ છે રાંધેજા, ઓપ્શન બી છે ડભોઈ, ઓપ્શન સી છે અડાલજ કે ઓપ્શન ડી વારસદ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ડભોઈ. પ્રશ્ન 17 છે ઝવેરચંદ મેઘાણી કયા મેળાની અસલી સોરઠી મેળો કહ્યો છે? ઓપ્શન એ છે દ્વારકાનો કૃષ્ણ જન્મોત્સવનો મેળો, ઓપ્શન બી છે સોમનાથનો મેળો, ઓપ્શન સી છે માધવપુરનો મેળો કે ઓપ્શન ડી ભવનાથનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન સી માધવપુર ઘેડનો મેળો. માધવપુર ઘેડનો મેળો. પ્રશ્ન 18મો છે માધવરાયના મેળામાં કૃષ્ણ જાદવરાયનું ફૂલેકું કયા દિવસે નીકળે છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ નોમ, ઓપ્શન બી છે ચૈત્ર સુદ દસમ, ઓપ્શન સી છે ચૈત્ર સુદ 11 કે ઓપ્શન ડી ચૈત્ર સુદ 14. સાચો જવાબ આવશે ઓપ્શન એ ચૈત્ર સુદ નોમ, જ્યારે માધવરાયના મેળામાં કૃષ્ણ જાદવરાયનું ફૂલેકું નીકળે છે. પ્રશ્ન 19મો છે પાલનપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે બનાસકાંઠા, ઓપ્શન બી છે મોરબી, ઓપ્શન સી છે સાબરકાંઠા કે ઓપ્શન ડી મહેસાણા. સાચો જવાબ આવશે ઓપ્શન બી મોરબી. પાલનપીરનો મેળો મોરબી જિલ્લામાં ભરાય. પ્રશ્ન 20મો છે પાલનપીરનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ભાદરવા વદ આઠમ નોમ દસમ, ઓપ્શન બી છે ભાદરવા સુદ આઠમ નોમ દસમ, ઓપ્શન સી છે શ્રાવણ સુદ આઠમ નોમ દસમ કે ઓપ્શન ડી ચૈત્ર સુદ આઠમ નોમ દસમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ભાદરવા વદ આઠમ. પ્રશ્ન 1 છે પાલનપીરનો મેળો ખાસ કરીને કયા સમાજનો મેળો છે? ઓપ્શન એ છે આહિર, ઓપ્શન બી છે મિયાણા, ઓપ્શન સી છે મેઘવાળ કે ઓપ્શન ડી કાઠી. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી મેઘવાળ. પાલનપીરનો મેળો ખાસ કરીને મેઘવાળ સમાજનો મેળો છે. પ્રશ્ન 2 છે પાલનપીરનો મેળો મોરબી જિલ્લાના કયા ગામે યોજાય છે? ઓપ્શન એ છે વાંકાનેર તાલુકાના સમઢિયાળા ગામે, ઓપ્શન બી છે મોરબી તાલુકાના બગથડા ગામે,
ઓપ્શન સી છે હળવદ તાલુકાના ચરાવડા ગામે, કે ઓપ્શન ડી ટંકારા તાલુકાના હળમતી ગામે. રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ટંકારા તાલુકાના હળમતી ગામે. પ્રશ્ન ત્રીજો છે ભૂંગિયા ગણેશનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં, ઓપ્શન બી છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં, ઓપ્શન સી છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં, કે ઓપ્શન ડી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં. સાચો આન્સર આવશે ઓપ્શન એ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભૂંગિયા ગણેશજીનો મેળો ભરાય છે. પ્રશ્ન 4 છે ડાંગ દરબારનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે સુબીર, ઓપ્શન બી છે ઉનાઈ, ઓપ્શન સી છે આહવા, કે ઓપ્શન ડી વધઈ. રાઈટ આન્સર આવશે ઓપ્શન સી આહવા, જ્યાં ડાંગ દરબાર ભરાય છે. પ્રશ્ન 5 છે નવા રણઝાનો રામાપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે જામનગર, ઓપ્શન સી છે ભાવનગર, કે ઓપ્શન ડી છે દેવભૂમિ દ્વારકા. સાચો જવાબ આવશે ઓપ્શન બી જામનગર, જ્યાં નવા રણોજાનો રામાપીરનો મેળો ભરાય છે. પ્રશ્ન 6 છે ભૂચર મોરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે ભાવનગર, ઓપ્શન સી છે જામનગર, કે ઓપ્શન ડી કચ્છ. સાચો જવાબ આવશે ઓપ્શન સી જામનગર ભરાય છે. પ્રશ્ન 7 છે ભૂચર મોરીનો મેળો જામનગર જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? ઓપ્શન એ છે કાલાવાડ, ઓપ્શન બી છે ધ્રોળ, ઓપ્શન સી છે જામનગર, ઓપ્શન સી છે જામનગર, કે ઓપ્શન ડી લાલપુર. સાચો જવાબ આવશે ઓપ્શન બી ધ્રોળ, જ્યાં ભૂચર મોરીનો મેળો ભરાય છે. પ્રશ્ન 8 છે નીચેનામાંથી કયો મેઘવાળ સમાજનો મેળો છે? ઓપ્શન એ છે પાલનપીરનો મેળો, ઓપ્શન બી છે ભૂગિયા ગણેશનો મેળો, ઓપ્શન સી છે ઝીલિયા ગણેશનો, કે ઓપ્શન ડી ઉપરના બધા. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા, જે મેઘવાળ સમાજના મેળાઓ છે. પ્રશ્ન 9 છે ગોળ ગધેડાનો મેળો કયા મહિનામાં ભરાય છે? ઓપ્શન એ છે વૈશાખ, ઓપ્શન બી છે જેઠ, ઓપ્શન સી છે મહા, કે ઓપ્શન ડી ફાગણ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફાગણ, જે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. પ્રશ્ન 10 છે ક્વાંટનો આદિવાસી મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે છોટાઉદેપુર, ઓપ્શન બી છે નર્મદા, ઓપ્શન સી છે તાપી, કે ઓપ્શન ડી પંચમહાલ. સાચો જવાબ આવશે ઓપ્શન એ છોટાઉદેપુર, જ્યાં ક્વાંટનો આદિવાસી મેળો ભરાય છે. પ્રશ્ન 11 છે ક્વાંટનો આદિવાસી મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ફાગણ સુદ 11, ઓપ્શન બી છે ફાગણ વદ બીજ, ઓપ્શન સી છે ચૈત્ર સુદ 11, કે ઓપ્શન ડી ચૈત્ર વદ બીજ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ફાગણ વદ બીજ, જે દિવસે ક્વાંટનો આદિવાસી મેળો ભરાય છે. પ્રશ્ન 12 છે ક્વાંટનો આદિવાસી મેળો કયા આદિવાસી લોકોના મિલન સમારંભ છે? ઓપ્શન એ છે વસાવા, ઓપ્શન બી છે તળવી, ઓપ્શન સી છે રાઠવા, કે ઓપ્શન ડી હળપતિ. સાચો જવાબ આવશે ઓપ્શન સી રાઠવા. ક્વાંટનો આદિવાસી મેળો રાઠવા આદિવાસી લોકોના મિલન સમારંભ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા મેળામાં ઘોડાદોડ અને ઊંટ દોડનું અનેરું આકર્ષણ હોય છે? ઓપ્શન એ છે હોઠાનો મેળો, ઓપ્શન બી છે કાત્યોકનો મેળો, ઓપ્શન સી છે સોમનાથનો મેળો, કે ઓપ્શન ડી માધવપુરનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી માધવપુરનો મેળો. પ્રશ્ન 14 છે કયો મેળો લગ્નોત્સવનો મેળો છે? ઓપ્શન એ તરણેતરનો મેળો, ઓપ્શન બી માધવપુરનો મેળો, ઓપ્શન સી ભવનાથનો મેળો, કે ઓપ્શન ડી કાત્યોકનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન બી માધવપુરનો મેળો, જે લગ્નોત્સવનો મેળો છે. પ્રશ્ન 15 છે રંગપંચમીનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ફાગણ વદ પાંચમ, ઓપ્શન બી છે મહાસુદ પાંચમ, ઓપ્શન સી છે ફાગણ સુદ પાંચમ, કે ઓપ્શન ડી મહાવદ પાંચમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ફાગણ વદ પાંચમ, જ્યારે રંગપંચમીનો મેળો ભરાય
છે. 16મો છે નીચેનામાંથી કયો આદિવાસી મેળો છે? ઓપ્શન એ છે ચાડિયાનો મેળો, ઓપ્શન બી છે વડોદિતવારનો મેળો, ઓપ્શન સી છે માણિકનાથનો મેળો કે ઓપ્શન ડી ઉપરના બધા. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા. શાહ આલમ અને સરખેજનો મેળો અમદાવાદ શહેરમાં ભરાય છે. પ્રશ્ન 18મો છે શેત્રુંજય પરિક્રમા ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ તેરસ, ઓપ્શન બી છે ફાગણ સુદ તેરસ, ઓપ્શન સી છે ચૈત્રી પૂર્ણિમા કે ઓપ્શન ડી ફાગણ વદ તેરસ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ફાગણ સુદ તેરસને શેત્રુંજય પરિક્રમા યોજાય છે. પ્રશ્ન 19મો છે નીચેનામાંથી કયો મેળો એકથી વધુ દિવસનો નથી? ઓપ્શન એ છે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, ઓપ્શન બી છે શુક્લ તીર્થનો મેળો, ઓપ્શન સી છે ભવનાથનો મેળો કે ઓપ્શન ડી ઉત્કંઠેશ્વરનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્કંઠેશ્વરનો મેળો, જે એકથી વધુ દિવસનો નથી, જે એક જ દિવસનો છે. બાકી ઉપરના 3 મેળા જે એકથી વધુ દિવસના છે. પ્રશ્ન 20મો છે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કયા તાલુકામાં યોજાય છે? ઓપ્શન એ છે ઈડર, ઓપ્શન બી છે પોશીના, ઓપ્શન સી છે દાંતા કે ઓપ્શન ડી વિજયનગર. સાચો જવાબ આવશે ઓપ્શન સી દાંતા. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો એ દાંતા તાલુકામાં યોજાય છે. પ્રશ્ન પહેલો છે પાલનપુરનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ભાદરવા વદ આઠમનો દસમ, ઓપ્શન બી છે ભાદરવા સુદ આઠમનો દસમ, ઓપ્શન સી છે શ્રાવણ સુદ આઠમનો દસમ, ઓપ્શન ડી છે ચૈત્ર સુદ આઠમ નોમ અને દસમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ ભાદરવા વદ આઠમ નોમ અને દસમ. પ્રશ્ન બીજો છે પાલનપુરનો મેળો ખાસ કરીને કયા સમાજનો મેળો છે? ઓપ્શન એ છે આહિર, ઓપ્શન બી છે મિયાણા, ઓપ્શન સી છે મેઘવાળ કે ઓપ્શન ડી કાઠી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી કાઠી. પાલનપુરનો મેળો ખાસ કરીને મેઘવાળ સમાજનો મેળો છે. પ્રશ્ન ત્રીજો છે પાલનપુરનો મેળો મોરબી જિલ્લાના કયા ગામે યોજાય છે? ઓપ્શન એ છે વાંકાનેર તાલુકાના સમઢિયાળા ગામે, ઓપ્શન બી છે મોરબી તાલુકાના બગથડા ગામે, ઓપ્શન સી છે હળવદ તાલુકાના ચરાવડા ગામે, ઓપ્શન ડી છે ટંકારાના હળમતિયા ગામે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ટંકારાના હળમતિયા ગામે પાલનપુરનો મેળો યોજાય છે. પ્રશ્ન 4 છે ભૂંગિયા ગણેશનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં, ઓપ્શન બી છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં, ઓપ્શન સી છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કે ઓપ્શન ડી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં. સાચો જવાબ આવશે ઓપ્શન ઈ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભૂંગિયા ગણેશનો મેળો યોજાય છે. પ્રશ્ન 5 છે નવા રણુજા રામાપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે જામનગર, ઓપ્શન સી છે ભાવનગર કે ઓપ્શન ડી દેવભૂમિ દ્વારકા. સાચો જવાબ આવશે ઓપ્શન બી જામનગર, જ્યાં રામાપીરનો મેળો ભરાય છે. પ્રશ્ન 6 છે નીચેનામાંથી કયો આદિવાસી મેળો છે? ઓપ્શન એ છે ચાડિયાનો મેળો, ઓપ્શન બી છે વડોદિતવારનો મેળો, ઓપ્શન સી છે માણિકનાથનો મેળો કે ઓપ્શન ડી ઉપરના બધા. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જે આદિવાસી મેળાઓ છે. પ્રશ્ન 7 છે શાહ આલમ અને સરખેજનો મેળો કયા શહેરમાં ભરાય છે? ઓપ્શન એ છે ભરૂચ, ઓપ્શન બી છે જૂનાગઢ, ઓપ્શન સી છે અમદાવાદ કે ઓપ્શન ડી પાલનપુર. સાચો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ, જ્યાં શાહ આલમ અને સરખેજનો મેળો ભરાય છે. પ્રશ્ન 8મો છે શેત્રુંજય પરિક્રમા ક્યારે યોજાય છે? ઓપ્શન એ છે ચૈત્ર સુદ તેરસ, ઓપ્શન બી છે ફાગણ સુદ તેરસ, ઓપ્શન સી છે ચૈત્રી પૂર્ણિમા કે ઓપ્શન ડી ફાગણ વદ તેરસ. સાચો જવાબ આવશે ઓપ્શન બી ફાગણ વદ તેરસના દિવસે શેત્રુંજય પરિક્રમા યોજાય છે. પ્રશ્ન 9 છે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કયા તાલુકામાં યોજાય છે? ઓપ્શન એ છે ઈડર, ઓપ્શન બી છે પોશીના, ઓપ્શન સી છે દાંતા કે ઓપ્શન ડી વિજયનગર. સાચો જવાબ આવશે ઓપ્શન સી
દાતા, જે બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકો આવેલો છે ત્યાં અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. નીચેનામાંથી કયો મેળો એકથી વધુ દિવસનો નથી? ઓપ્શન એ છે અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, ઓપ્શન બી છે શુક્લ તીર્થનો મેળો, ઓપ્શન સી છે ભવનાથનો મેળો કે ઓપ્શન ડી ઉત્કંઠેશ્વરનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉત્કંઠેશ્વરનો મેળો, જે એકથી વધુ દિવસનો નથી, જે એક જ દિવસનો છે. બાકીના બધા મેળાઓ એકથી વધુ દિવસના છે. પ્રશ્ન 11 છે જાદરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે અરવલ્લી, ઓપ્શન બી છે સાબરકાંઠા, ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી બનાસકાંઠા. સાચો જવાબ આવશે ઓપ્શન બી સાબરકાંઠા, જ્યાં જાદરનો મેળો યોજાય છે. પ્રશ્ન 12 છે ભાદરવા દેવનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે સંખેડા, ઓપ્શન બી છે નાંદોદ, ઓપ્શન સી છે તિલકવાડા કે ઓપ્શન ડી ગરુડેશ્વર. સાચો જવાબ આવશે ઓપ્શન સી તિલકવાડા, જ્યાં ભાદરવા દેવનો મેળો યોજાય છે. પ્રશ્ન 13 છે છોટાઉદેપુરમાં ક્યારે આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે? ઓપ્શન એ છે દશેરા, ઓપ્શન બી છે દિવાસો, ઓપ્શન સી છે અખાત્રીજ કે ઓપ્શન ડી ભાદરવી પૂનમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ દશેરા. છોટાઉદેપુરમાં દશેરાના દિવસે આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે. પ્રશ્ન 14મો છે ભાદરવા દેવનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે અષાઢી પૂર્ણિમા, ઓપ્શન બી છે કાર્તકી પૂર્ણિમા, ઓપ્શન સી છે ફાગણી પૂર્ણિમા કે ઓપ્શન ડી ભાદરવી પૂનમ. સાચો જવાબ આવશે ઓપ્શન બી કાર્તકી પૂર્ણિમા, જ્યારે ભાદરવા દેવનો મેળો યોજાય છે. પ્રશ્ન 15મો છે નાગા બાવાઓનો શાહી સરઘસ કયા મેળાની વિશેષતા છે? ઓપ્શન એ સોમનાથનો મેળો, ઓપ્શન બી ભવનાથનો મેળો, ઓપ્શન સી શેત્રુંજયનો મેળો કે ઓપ્શન ડી માધવપુરનો મેળો. સાચો જવાબ આવશે ઓપ્શન બી ભવનાથનો મેળો. ભવનાથના મેળામાં નાગા બાવાઓનું શાહી સરઘસ નીકળે છે. પ્રશ્ન 16 છે ચૂલનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે ઉત્તરાયણ, ઓપ્શન બી છે અખાત્રીજ, ઓપ્શન સી છે હોળીના બીજા દિવસે કે ઓપ્શન ડી દિવાસો. સાચો જવાબ આવશે ઓપ્શન સી હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે. પ્રશ્ન 17મો છે વરાણાનો લોકમેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે કચ્છ, ઓપ્શન સી છે મહેસાણા કે ઓપ્શન ડી પાટણ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી પાટણ, જ્યાં વરાણાનો લોકમેળો ભરાય છે. પ્રશ્ન 18મો છે હાજીપીરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે કચ્છ, ઓપ્શન બી છે દાહોદ, ઓપ્શન સી છે મોરબી કે ઓપ્શન ડી મહેસાણા. સાચો જવાબ આવશે ઓપ્શન એ કચ્છમાં હાજીપીરનો મેળો યોજાય છે. પ્રશ્ન 19મો છે રણોત્સવ કયા મહિનામાં યોજાય છે? ઓપ્શન એ છે જાન્યુઆરી, ઓપ્શન બી છે જૂન, ઓપ્શન સી છે માર્ચ કે ઓપ્શન ડી ડિસેમ્બર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડિસેમ્બરમાં રણોત્સવ યોજાય છે, જે કચ્છ જિલ્લામાં યોજાય છે. પ્રશ્ન 20મો છે બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે મહેસાણા, ઓપ્શન બી છે અમદાવાદ, ઓપ્શન સી છે મોરબી કે ઓપ્શન ડી ભુજ. સાચો જવાબ આવશે ઓપ્શન એ મહેસાણા, જ્યાં બહુચરાજીનો ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. થેન્ક યુ. પ્રશ્ન 1 છે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? ઓપ્શન એ છે તરણેતરનો મેળો, ઓપ્શન બી છે ભવનાથનો મેળો, ઓપ્શન સી છે કાત્યોકનો મેળો કે ઓપ્શન ડી વોઠાનો મેળો. તો આન્સર આવશે વોઠાનો મેળો, જે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે. પ્રશ્ન 2 છે ગધેડાની મોટા પાયે લેવેચ કયા મેળામાં થાય છે? ઓપ્શન એ છે માઘના મેળામાં, ઓપ્શન બી છે રવેચીના મેળામાં, ઓપ્શન સી છે વોઠાના મેળામાં કે ઓપ્શન ડી કાત્યોકના મેળામાં. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી વોઠાના મેળામાં. વોઠાના મેળામાં મોટા પાયે ગધેડાની લેવેચ કરવામાં આવે છે. પ્રશ્ન 3 છે વોઠાનો મેળો ક્યારે ભરાય છે? ઓપ્શન એ છે કાર્તિકી પૂર્ણિમાએ, ઓપ્શન બી છે ચૈત્રી પૂર્ણિમાએ, ઓપ્શન સી છે આસો પૂર્ણિમાએ કે ઓપ્શન ડી ફાગણી પૂર્ણિમાએ.
તો આન્સર આવશે ઓપ્શન એ કાર્તિકી પૂર્ણિમાએ. વોઠાનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. પ્રશ્ન 4 છે, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે સુરેન્દ્રનગર, ઓપ્શન સી છે રાજકોટ કે ઓપ્શન ડી મોરબી. તો તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ભરાય છે. આનો આન્સર આવશે સુરેન્દ્રનગર, ઓપ્શન બી. પ્રશ્ન 5 છે, પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે ગાંધીનગર, ઓપ્શન બી છે છોટાઉદેપુર, ઓપ્શન સી છે ખેડા કે ઓપ્શન ડી પાટણ. તો આન્સર આવશે પલ્લીનો મેળો ઓપ્શન એ ગાંધીનગર જિલ્લામાં ભરાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ છે સિદ્ધપુર, ઓપ્શન બી છે શામળાજી, ઓપ્શન સી છે ડાકોર કે ઓપ્શન ડી દ્વારકા. તો આન્સર આવશે ઓપ્શન સી ડાકોર. માણેકઠારી પૂનમનો મેળો ડાકોરમાં ભરાય છે. પ્રશ્ન 7, ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે? ઓપ્શન એ છે તરણેતરનો મેળો, ઓપ્શન બી છે ભવનાથનો મેળો, ઓપ્શન સી છે વોઠાનો મેળો કે ડી શામળાજીનો મેળો. તો આન્સર આવશે ઓપ્શન એ તરણેતરનો મેળો, જે ગુજરાતનો સૌથી મોટો ભાતીગળ મેળો છે, જેમાં રંગબેરંગી છત્રીઓ જોવા મળે છે. પ્રશ્ન 8 છે, સુંદર ભરત ભરેલી છત્રીઓ કયા મેળાનું આગવું આકર્ષણ છે? ઓપ્શન એ છે વોઠાનો મેળો, બી છે સિદ્ધપુરનો મેળો, ઓપ્શન સી છે શામળાજીનો મેળો કે ઓપ્શન ડી છે તરણેતરનો મેળો. તો આન્સર આવશે ઓપ્શન ડી તરણેતરનો મેળો, જ્યાં સુંદર ભરત ભરેલી છત્રીઓ એ મેળાનું આગવું આકર્ષણ છે. પ્રશ્ન 9, તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે? ઓપ્શન એ છે શ્રાવણ, ઓપ્શન બી છે ભાદરવો, ઓપ્શન સી છે આસો કે ડી અષાઢ. તો તરણેતરનો મેળો ભાદરવા મહિનામાં યોજાય છે. ઓપ્શન બી આન્સર આવશે. પ્રશ્ન 10 છે, ભવનાથનો મેળો કયા દિવસે ભરાય છે? ઓપ્શન એ છે શિવરાત્રી, ઓપ્શન બી છે હોળી, ઓપ્શન સી છે જન્માષ્ટમી કે ઓપ્શન ડી છે દેવ દિવાળી. તો ભવનાથનો મેળો શિવરાત્રીના દિવસે ભરાય છે. આન્સર આવશે ઓપ્શન એ શિવરાત્રી. પ્રશ્ન 11, શામળાજીનો મેળો. પ્રશ્ન 11, શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? શામળાજીના મેળાનું એક પ્રખ્યાત ગીત છે, શામળાજીના મેળે રંજણિયું રે પીંજણિયું વાગે. તે એક પ્રખ્યાત સોંગ છે જે શામળાજીના મેળાને રિલેટેડ છે. શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે સાબરકાંઠા જિલ્લામાં, ઓપ્શન બી છે મહીસાગર જિલ્લામાં, ઓપ્શન સી છે અરવલ્લી જિલ્લામાં કે ઓપ્શન ડી છે પંચમહાલ જિલ્લામાં. તો આન્સર આવશે ઓપ્શન સી અરવલ્લી જિલ્લામાં શામળાજીનો મેળો ભરાય છે. પ્રશ્ન 12 છે, ગુજરાતમાં સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે નવસારી, ઓપ્શન બી છે વલસાડ, ઓપ્શન સી છે દાહોદ કે ઓપ્શન ડી છે ડાંગ. તો આન્સર આવશે ઓપ્શન ડી ડાંગ. ગુજરાતમાં સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે, જ્યારે સૌથી વધારે મેળા સુરત જિલ્લામાં ભરાય છે. પ્રશ્ન 13 છે, ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો કયો છે? ઓપ્શન એ છે ક્વાંટનો મેળો, ઓપ્શન બી છે પલ્લીનો મેળો, ઓપ્શન સી છે ધારેશ્વરનો મેળો કે ઓપ્શન ડી છે શામળાજીનો મેળો. આન્સર આવશે ઓપ્શન ડી શામળાજીનો મેળો, જે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે, જે કુલ 21 દિવસ ચાલે છે શામળાજીનો મેળો. તેથી તે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો તરીકે ઓળખવામાં આવે છે. 14મો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલા મેળા ભરાય છે? ઓપ્શન એ છે 1522, ઓપ્શન બી છે 1521, ઓપ્શન સી છે 1300 કે ઓપ્શન ડી 1456. તો આન્સર આવશે ઓપ્શન બી 1521. ગુજરાતમાં કુલ 1521 મેળાઓ ભરાય છે, જેમાં સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે.
પ્રશ્ન 15 છે ફાગવેલ ખાતે ભાતીજી મહારાજનો મેળો ભરાય છે. ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે? તો ઓપ્શન એ છે અમદાવાદ, ઓપ્શન બી છે ખેડા, ઓપ્શન સી છે પાટણ કે ઓપ્શન ડી બનાસકાંઠા કે ઓપ્શન ડી બનાસકાંઠા. તો આન્સર આવશે ફાગવેલ ઓપ્શન બી ખેડા જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન 16 છે શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? ઓપ્શન એ છે તાપી નદી, ઓપ્શન બી છે સાબરમતી નદી, ઓપ્શન સી છે સરસ્વતી નદી કે ઓપ્શન ડી મેસો નદી. તો આન્સર આવશે શામળાજીનો મેળો મેસો નદીના કિનારે ભરાય છે. પ્રશ્ન 17 છે નીચેનામાંથી કયા મેળામાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે? ઓપ્શન એ છે ભાળભૂતના મેળામાં, ઓપ્શન બી છે ચિત્ર વિચિત્રના મેળામાં, ઓપ્શન સી છે પલોદરના મેળામાં કે ઓપ્શન ડી છે ચૂલના મેળામાં. તો સાચો આન્સર આવશે ઓપ્શન સી પલોદરના મેળામાં, જેમાં વરસાદ અને પાકની આગાહી કરવામાં આવે છે. પ્રશ્ન 18 છે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? ઓપ્શન એ છે ગરબાડા, ઓપ્શન બી છે લીમખેડા, ઓપ્શન સી છે ફતેપુરા, ઓપ્શન ડી છે ઝાલોદરા. તો આન્સર આવશે ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ભરાય છે. તેથી ઓપ્શન એ સાચો છે. ઓપ્શન એ આન્સર આવશે. પ્રશ્ન 19 છે ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ છે રાજકોટ, ઓપ્શન બી છે અમદાવાદ, ઓપ્શન સી છે વડોદરા કે ઓપ્શન ડી સુરત. તો આન્સર આવશે ગુજરાતમાં સૌથી વધુ મેળા ઓપ્શન ડી સુરત જિલ્લામાં ભરાય છે. અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં ભરાય છે અને સૌથી વધુ મેળા સુરત જિલ્લામાં ભરાય છે. સૌથી વધુ પૂછાય તો સુરત આવે અને સૌથી ઓછા પૂછાય તો ડાંગ જિલ્લો આવે. પ્રશ્ન 20 છે ગુજરાતના ભાતીગળ મેળા તરીકે કયો મેળો ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે ગણદેવીનો મેળો, ઓપ્શન બી છે તરણેતરનો મેળો, ઓપ્શન સી છે ગોપનાથનો મેળો કે ઓપ્શન ડી નકળંગનો મેળો. તો ગુજરાતનો ભાતીગળ મેળો ઓપ્શન બી આવશે તરણેતરના મેળાને ઓળખવામાં આવે છે.